બોગસ PNB1.APK ફાઇલ મારફતે દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. ટીમે ઝારખંડના જામતારા દેવધરથી બિહારના પટના સુધી આશરે 2456 કિલોમીટરનો પીછો કરી હોટલમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ પંજાબ નેશનલ બેંકના નામે બનાવટી PNB1.APK ફાઇલ તૈયાર કરી વોટ્સએપ મારફતે લોકોને મોકલતા હતા. ફાઇલ મોબાઈલમાં ઇન્સ્ટોલ થતાં જ આરોપીઓને ફોનનો એક્સેસ મળી જતો અને બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરવામાં આવતી હતી. એક ફરિયાદીના ખાતામાંથી પણ ₹5 લાખ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કર્યા હતા. સાયબર ક્રાઇમની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી ચાંદી દ્વારા તૈયાર કરાયેલી 336 બોગસ APK ફાઇલો 31,174 મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ હોવાનું અને તેના મારફતે 5,613 લોકોના ફોન હેક કરી ₹125.39 કરોડની દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ સેલે વધુ તપાસ હાથ ધરી ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ અને છેતરપિંડીના નાણાકીય નેટવર્ક અંગે તપાસ તેજ કરી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખૂબ મોટી સફળતા મળી છે. APK ફાઇલ જે સાયબર ક્રાઇમની એક મોડસ ઓપરેન્ડી છે ને લેટેસ્ટ ચાલુ વર્ષે 2026માં સમગ્ર દેશમાં APK ફાઇલ મોબાઈલમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મોકલીને એની લિંક ક્લિક કરીને સાયબર ક્રાઇમ અને પોતાના જે પૈસા બેંક અકાઉન્ટના તમામ પૈસા જે અકાઉન્ટમાંથી ઉપડી જતા હતા એ સાયબર ક્રાઇમની એક મોટી મોડસ ઓપરેન્ડી APK ફાઇલ છે. અને આ APK ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન્ટ 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી અને એ કમ્પ્લેન્ટ મે મહિનામાં જે કમ્પ્લેન્ટ મળી હતી એમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને સુરત શહેરની સાયબર ક્રાઇમના DCP વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ APK ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત શાક્યા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો. રોહિત શાક્યાના થરો ઇન્ટ્રોગેશનમાં અમને ખબર પડી હતી કે રોહિત શાક્યાએ અલગ અલગ 100થી વધુ APK ફાઇલ ડેવલપ કરી આપેલી છે અને એની ડેવલપ કરેલી ફાઇલોના આધારે 64થી 65 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં થયેલું હતું. આ રોહિત શાક્યાની ધરપકડથી અટકી ના જતા રોહિત શાક્યાના લેપટોપ, એના મોબાઈલ, એનું થરો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. તમામ ઇન્વેસ્ટિગેશનમાં તમામ સાયબર ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને રોહિત શાક્યાના પ્રોપર રિમાન્ડ મેળવી એના ઇન્ટ્રોગેશન અને સાથે સાથે એના મળેલા લેપટોપ અને મોબાઈલના થરો ઇન્વેસ્ટિગેશન એના આધારે એક આખી ગેંગ જે મુખ્યત્વે જામતારાથી ઓપરેટ કરે છે એ ગેંગ સુધી પહોંચવામાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમોએ કુલ મળીને 2,500 કિલોમીટર જેટલી જર્ની કરી સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલી અને અંતે બિહાર પટના ખાતેથી આ જામતારા ગેંગના 4 વધુ સભ્યોને પકડી પાડેલા છે. ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમ સેલને મળેલી છે. આ જે આરોપીઓ જે પકડાયા છે એ જહરુલ અંસારી, રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફે શક્તિમાન છે. જહરુલ અંસારી ઉર્ફે ચાંદ એ આ તમામ APK ફાઇલનો જે જામતારાથી આખી ઓપરેટ કરે છે આખા દેશમાં એનો માસ્ટર માઇન્ડ છે. એણે અલગ અલગ વ્યક્તિઓ પોતાની નીચે રાખેલા છે એના ગેંગના સભ્યો તરીકે. અને જહરુલ અંસારીએ આજ સુધીમાં જહરુલ અંસારી ઉર્ફે ચાંદ જે જામતારા ઝારખંડનો છે એણે આજ સુધીમાં કુલ 1,248 જેટલી APK ફાઇલ ડેવલપ કરેલી છે. અને આ APK ફાઇલ એમાંથી જે મુખ્ય APK ફાઇલ જે સુરત શહેર સાયબર ક્રાઇમે જેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને આખું આ ડિટેક્શન કર્યું છે જે PNB1.APK ફાઇલ, આ APK ફાઇલ જે આપણા આરોપી રોહિત શાક્યાએ બનાવી આપી હતી એ પણ ચાંદના કહેવાથી જ બનેલી હતી અને એ PNB.1 APK ફાઇલનો ઉપયોગ પણ ચાંદ ઉર્ફે જહરુલ અંસારીએ કર્યો હતો.